આ દશરથ રાજા મરી જશે, કૈકેયીને ખબર છે કદાચ દશરથ રાજા મારી વગર નહીં રહી શકે, પણ રામ વગર પણ નહીં રહી શકે સાહેબ. અને પરિણામ સાહેબ એને પોતાનો સુહાગ આજે હોમી દીધો, જા દીકરા કઈ વાંધો નહીં. અને કૈકેયીની બીજી પણ ખબર હતી કે કદાચ જો આ વરદાન માગીશ ને તો મારો દીકરો ભરત મને માં નહીં કે સાહેબ. મારો દીકરો ભરત મને માં નહીં કે સાહેબ. આ કૈકેયીને ખબર હતી કે ભરત જેટલો રામને પ્રેમ કરતા હતા એટલો કોઈ નતું કરતું સાહેબ. એટલે જ હનુમાનજી મહારાજને ભગવાન રામે કહ્યું કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. જેટલો મને મારો ભરત પ્રિય છે એટલો જ હનુમાન તું મને પ્રિય છે. અરે સાહેબ 14 વર્ષ વનવાસ જ્યારે રામ ભોગવતા હતા ને, અને જે રસ્તા ઉપર જ્યારે રામ ચાલતા હતા તો પાછળ ગુહ રાજાને અને કેવટને અન્ય લોકોને કહેતા જતા હતા કે જે રસ્તે હું ચાલુ છું ને એ રસ્તો ચોખ્ખો કરી નાખજો. એ રસ્તા ઉપર કોઈ કાંટો ના દેખાય, પથ્થર ના દેખાય. અને ત્યારે કોઈ પૂછ્યું કે આવું કેમ પ્રભુ તમે કરાવો છો? ત્યારે રામને ખબર હતી કે એક દિવસ મારો ભાઈ ભરત મને મળવા આવશે ને, અને આ રસ્તા ઉપર જો કાંટા જોશે, પથ્થરો જોશે, અને જો એના પગમાં વાગશે ને, અને ત્યારે મારો ભરતને એમ થશે કે મારા પ્રભુને કેટલું આ કાંટા વાગ્યા હશે સાહેબ. એટલે સ્વયં રામ જે રસ્તે ચાલતા હતા એ ટોટલી રસ્તો ચોખ્ખો કરાવતા હતા. વિચાર કરો કે ભરતને ખોટું ન લાગે એમ સાહેબ. જીવનની અંદર જો ભાઈ ભાઈનો પ્રેમ કેળો હોય ને તો ભરત ચરિત્ર એકવાર આખ્યાન સાંભળી લેવું. સમય જ્યારે એક દિવસ આવશે ને તો આખું ભરત ચરિત્ર 2.5-3 કલાકનું આખ્યાન છે સાહેબ. બેસ્ટ રીતના હું તમને વાત કરી કે ભાઈ ભાઈનો સંબંધ કેવો હોવો. એક બીજા ખાતર કેટલું બલિદાન આપી દીધું સાહેબ, કેટલું ત્યાગ કરી દીધું એ લોકોએ. અને અત્યારે સાલું 1 વીઘો છોડી શકતા નથી. 1 વીઘામાં તો કોટે ચડી જાય. 1 વીઘાની અંદર તમે વિચારો મારપીટ ઉપર આવી જાય. હવે એને તમે રામાયણ સાંભળો બિહાડો, મેળ પડે ખરો સાહેબ? પડે. એટલે કહેવાનો મારો ધ્યેય કે ભગવાન રામે કહ્યું કે માં આ 2 વચન તારે માંગવાના, બોલ તારી ઈચ્છા છે સાહેબ. રામને જમાડવા માટે આજે કૈકેયીએ સાહેબ એ 2 વરદાન આજે દશરથ રાજા પાસે માગી લીધા. અને માગ્યા પછી તો સાહેબ ઇતિહાસ તો એવું કહે છે કે ભરત સ્વયં પોતે કૈકેયીને શું કહ્યું કે હે કૈકેયી, પોતાની માને કૈકેયી તરીકે બોલાવે છે કે જ્યારે હું તારા પેટમાં હતો ત્યારે તે મને મારી કેમ ના નાખ્યો? અરે તારા મોઢાની અંદર જીવડા કેમ ના પડ્યા કે જ્યારે મારા પિતાની પાસે આવા 2 વરદાન માંગવા માટે મને ગાદી અને મારા પ્રભુને વનવાસ આપ્યો, તારા મોઢાની અંદર કીડા કેમ ના પડ્યા? અને એ ટાઈમે ભરત એવું છેલ્લે બોલ્યો કે આજ પછી હું તારો દીકરો નથી અને તું મારી માં નથી સાહેબ. એક પોતાના ભાઈ ખાતર આજે એ દીકરાએ, તમે વિચાર કરો, જનેતાનો ત્યાગ કરી દે. અને એ જનેતા કોપ ભુવનની અંદર જઈને સાહેબ ખૂબ રડે છે. પણ એ ભરતને ખબર નથી કે આ કૈકેયીએ આ વરદાન કોના ખાતર માગ્યા સાહેબ. એટલે જગતની અંદર હું હજુ ઘણી વાર કહું છું કે આ પુરુષો જો તમે ઘરમાં સુખી હોય, સંપન્ન હોય, સમૃદ્ધ હોય તો યાદ રાખજો તમારા ઘરની અંદર એક ખૂણાની